નમસ્કાર, સાદર પ્રણામ। માર્ચ 2025નો મહિનો કન્યા રાશિવાળા જાતકો માટે કેવો રહેશે? આવો વાત કરીએ માર્ચ 2025ના આ કન્યા રાશિવાળા જાતકો માટે। કન્યા રાશિવાળા જાતકો હોય છે બુધ સંચાલિત હોય છે અને બુધનું ગોચર જે છે 7મા સ્થાનમાં થઈ રહ્યું છે। તો આ ગોચરી વ્યવસ્થાની વાત કરીએ તો આ જે મહિનો છે બુધ ભલે નીચ અવસ્થામાં હોય પરંતુ આ મહિનો જે છે હેલ્થ વેલ્થ સોશિયલ સ્ટેટસને લઈને તમામ ચીજ વસ્તુને લઈને સારો રહેશે। ક્યાંક ને ક્યાંક બુધ જે છે લગ્ન સ્થાનમાં દ્રષ્ટિ કરતો હોવાથી વ્યક્તિત્વને પ્રભાવિત કરતો જોવા મળી શકે છે। કરિયરની અંદર 10મા ઘરનો અધિપતિ બુધ છે અને કરિયરનો અધિપતિ જે છે બુધ બને છે। બુધ રાહુની સાથે યુતિના હોવાના કારણે કરિયરની અંદર ક્યાંક ને ક્યાંક ચડાવ ઉતાર, નાના મોટા પોલિટિક્સ અને લગાતાર તકલીફ અડચણોનો સામનો તમને કરિયરની અંદર આ મહિને થોડો ઘણો જોવા મળી શકે છે। કોમ્પ્રોમાઇઝ કરીને ચાલશો, સ્વભાવ ઉપર કંટ્રોલ કરીને ચાલશો તો કોઈ તકલીફ નહીં પડે, કેમ કે શબ્દો દ્વારા તમારા સંબંધો બગડતા આ મહિને જોવા મળી શકે છે। શબ્દો ઉપર પકડ રહેશે તો તમે નિશ્ચિત તौर પર આ મહિને ક્યાંક ને ક્યાંક તમે સ્થિતિમાંથી સુધાર કરીને નીકળતા જોવા મળી શકો છો। કરિયરની અંદર ઉતાવળ, ઉગ્રતા, ચીડિયો સ્વભાવ આ બધું જોવા મળી શકે છે। સ્વભાવના કારણે સંબંધો બગડે માટે સાવચેતી રાખવાની છે। આ મહિને તમે વસ્ત્રોની ખરીદદારી ઉપર અને વ્યક્તિગત સુખ સુવિધા, લક્ઝરીઝ ચીજ વસ્તુ ઉપર ખર્ચ કરતા પોતાના માટે જોવા મળી શકો છો અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ આ મહિને તમારે કરીને ચાલવાનું છે। આ મહિને તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ દેવા માટે જઈ રહ્યા હો છો, આ મહિને આપને સફળતા મળવાના યોગ બને છે। લાઈફ પાર્ટનર ના લીધે પણ તમને ભાગ્યનો સાથ ભરપૂર માત્રામાં જોવા મળી શકે છે અને 15 માર્ચ પછી વિદેશથી કનેક્ટ થયેલા લોકો માટે સાવધાની રાખવા જેવો સમય છે અને કાર, વાહન આદિ ઇત્યાદિ તમે જે કંઈ બી ચલાવતા હો એ સાવચેતીપૂર્વક ચલાવવાનું છે। શબ્દો ઉપર પકડ રાખવી તમારે ખૂબ જરૂરી બને છે। ક્યાંક ને ક્યાંક જ્યારે તમારા અંદર ઈગો, અભિમાનવાળી સ્થિતિ જોવા મળશે એ તમને તકલીફ અડચણોમાં મૂકી શકે છે, માટે પોલાઇટનેસ તમારા માટે ખૂબ જરૂરી છે। આ મહિને બહારનું જંક ફૂડ, સ્વીટ ભોજન ખાવાનું વધારે રહેશે, એટલે ખાનપાન પર તમારે નિયંત્રણ રાખીને ચાલવાનું છે અને ભાગીદારી સાથે તમે જોડાયેલા હો તો આ મહિને સાવધાની રાખવી ખૂબ જરૂરી છે। ભાગીદારીમાં થર્ડ વ્યક્તિનું ઇન્ફ્લુઅન્સ અને છલ કપટવાળા સંજોગ બની શકે છે, માટે સાવચેતી રાખવી અને રાતની ઊંઘ ડિસ્ટર્બ થતી જોવા મળી શકે છે, માટે રાત્રિ સુક્તમના પાઠનું શ્રવણ કરીને તમે ઊંઘ લેશો તો ખૂબ તમને સારામાં સારી ઊંઘ આવી શકે તેવા સંજોગ બની શકે છે। પ્રારંભિક શિક્ષા વિદ્યાર્થીઓની જે છે એ મધ્યમ રહેશે। ઉચ્ચ શિક્ષાવાળા જે વિદ્યાર્થી છે એના માટે આ ગોચરી વ્યવસ્થા સારી સાબિત થશે। કરિયરને લઈને આ મહિને તમને ચડાવ ઉતારવાળી સ્થિતિ જોવા મળે છે, તો કોમ્પ્રોમાઇઝ કરીને ચાલશો તો કોઈ તકલીફ નહીં પડે। આર્થિક સ્થિતિ તમારી સારી રહેશે, પરંતુ તો પણ છતાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને તમારું ચાલવું બેહદ જરૂરી છે। ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલશો તો કોઈ તકલીફ નહીં પડે। વૈવાહિક જીવનની અંદર તમારે મધ્યમ રહેશે। 7મા સ્થાનમાં તંતન ચાર ગ્રહોનો જમાવડો છે, માટે વૈવાહિક જીવનની અંદર તમારે કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવાનું છે। કોમ્પ્રોમાઇઝ કરીને ચાલશો તો કોઈ તકલીફ નહીં પડે અને સ્વાસ્થ્યને લઈને જે લોકોને પહેલેથી બ્લડ પ્રેશર, પાઇલ્સ, પ્રોસ્ટેટ, કિડની સ્ટોન, આંખ, હડ્ડી, સરદર્દ, સ્કિનને લઈને જે લોકોને પહેલેથી જ પ્રોબ્લેમ છે તમામ લોકોએ પોતાની આ મહિને સાવચેતી રાખવી જરૂરી છે। સંતાનને લઈને સ્થિતિ મધ્યમ રહેશે। સંતાન સ્વાસ્થ્ય માં ક્યાંક ને ક્યાંક ચડાવ ઉતારવાળી સ્થિતિ જોવા મળી શકે છે। માર્ચ 2025નો જે મહિનો છે કન્યા રાશિવાળા જાતકો માટે ખૂબ સારો અને સફળ સાબિત થાય એના માટે હું આપને થોડા ઉપાય બતાવીશ, આપ ઉપાય અવશ્ય કરી લેજો। પ્રતિદિન તમારે ભગવાન સૂર્ય દેવતાને અર્ઘ્ય આપવાનું છે, ગાયત્રી મંત્રનો યથાસંભવ જપ કરવાનો, ગણેશ અથર્વ શીર્ષનો એક પાઠ કરવાનો, એક સંકટનાશન ગણેશ સ્તોત્ર અથવા ગણેશ અથર્વ શીર્ષનો એક પાઠ કરજો, 3 વખત હનુમાન ચાલીસાના પાઠ કરજો અને ભગવાન શિવને હનુમાનજીના મંદિરે દર્શન કરજો, તો આ ગોચર તમારા માટે ખૂબ સારું અને સફળ સાબિત થશે। જો તમે તમારી વ્યક્તિગત જન્મકુંડલી અધ્યયન કરાવવા માંગતા હો તો સ્ક્રીન પર ચાલી રહેલા નંબર પર તમે સંપર્ક કરીને ફોન અથવા મેસેજ કરીને તમે સંપર્ક કરી શકો છો। નમસ્કાર।